મુખારવિન્દુક્તં વટસ્ય પત્ર પુટેશયાન બાલમ મુકુંદ મનસા સ્મરામિ સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્તાદિહેતવે ત્રાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. વસુદેવસુતં કંસચારુણમર્દનમ દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરૂ. તમે એમાં ધ્યાન રાખજો, બોલવું મારે તમારા તકલીફ થઈ જાય બોલવામાં. ચાલો થોડોક વોઇસ આપજો, પેટીને જરાક આમ જરાક ધમણ સેન્સમાં સૂર બરોબર દબાવજો પાછા. હો લગાડો જરાક આમ આપ બસ વાગે ને મજા આવે. બસ બરોબર. હુકમ કરોતિ વાચાલં પંગો લંઘયતે ગિરિં યત કૃપાતમહં વંદે પરમાનંદં માધવં. તમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો ચ સખા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુરસાક્ષાત્ પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સિયા રામમય સબ જગ જાની સિયા રામમય
सब जग जाने करहु प्रणाम जोरे जुगपाणी। श्री राम जय राम जय जय राम जय जय राम रे राम जय राम जय जय राम राम जय जय राम रे राम जय राम जय जय राम 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 जय राम जय राम रे राम जय राम जय जय राम जय राम जय जय राम राम रे राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राम रे राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम रे राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम रे राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम रे राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम रे राम जय राम श्री राम जय राम जय जय राम रे राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री रामचंद्र भगनया लाल की जय भागवत भगवान की जय सनातन धर्म की जय गंगा मैया की जय कुलदेवी मात की जय हनुमान जी महाराज महाराज की जय ओम नमः पार्वती पार्वती पतये हर हर કાલે આપણે વાત કરી હતી, હવે આપણી કથા ચાલુ થાય છે.
કાલે આપણે ઘણી કથા લીધી. વ્યાસ ભગવાનનો જન્મ થયો. જ્યારે વ્યાસ ભગવાનનો જન્મ થયો, સુખદેવજી મહારાજને, તો સુખદેવજી મહારાજ ચાલવા માંડ્યા. આમાં શેર ડિસ્ટર્બ થાય એટલે અમારો ભંગ થઈ જાય. ઓલો મોબાઈલ નેટવર્ક આમ બરોબર હોય તો જ ચાલે આ કથા. ભલે વહેલા મોડા આવો પણ શાંતિથી બેસી જાઓ બધા ગમે ત્યાં. સુખદેવજી મહારાજ જન્મતાની વેત જ ચાલવા માંડાણા, ભાગવા માંડાણા. તો પાછળ વ્યાસ ભગવાન દોડ્યા કે અરે સુખદેવ, તું ઊભો રે, તું ક્યાં જાસ? કે અરે દીકરા, કે દીકરા તું અમને છોડી અને ક્યાં જવાનો? સુખદેવજી મહારાજે કીધું કે પિતાજી, આ જગતમાં કોણ કોનું કોણ? આ જન્મમાં હું તમારો દીકરો. મારા તો આવા ઘણા જન્મ થયા. જીવનની અંદર જન્મ અને મરણ. જેનો જન્મ એનો મૃત્યુ નક્કી, જેનું મૃત્યુ એનો જન્મ નક્કી છે. ઘણા જન્મની અંદર તમે મારા પિતા, હું તમારો પિતા. તમે આ કયા જન્મની વાત કરો છો? પણ માયા, મારો દીકરો, મારા મા બાપ. પણ આ જગતમાં બધા કોણ કોનું? આ દુનિયામાં કોનું છે? કોઈ ઘણી આપણે માયા હોય. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ હે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું નથી રે. તમે કોઈના નથી રે, અમે કોઈના નથી રે. અમે કોઈના નથી રે, અમે કોઈના નથી રે. અમે કોઈના નથી રે, તમે કોઈના નથી રે. અમે કોઈના નથી રે, તમે કોઈના નથી. આ જગતમાં કોઈ કોઈનું નથી. સ્વાર્થના સંબંધો. કોણ કોનું? આ દુનિયામાં મરનારની ચિત્તા પર ચારનાર કોઈ ચડતું નથી. કહે છે જુરી જુરી મરી જઈ, પણ પાછળ કોઈ મરતું નથી. સ્વજન જડતો દેખીને આગમાં કોઈ પડતું નથી. અરે આગમાં તો શું પડે, પણ રાખને કોઈ અડતું નથી. સ્વાર્થના સગા દુનિયામાં. અને ભગવાને આપણે દેખાડ્યું કોરોનામાં. પોતાના પ્રાણ જેવા પ્રિય હતા, એ કે અહીંયા નહીં, અહીંયા નહીં, લઈ જાઓ, બાર લઈ જાઓ, બાર લઈ જાઓ, આય નહીં. સ્વાર્થની દુનિયા છે. પિતાજી, આ તમને માયા છે મારી. માયા, માયા મોટી નાગણી, ચોરું પોતાના ખાય. માયા મોટી નાગણી, ચોરું પોતાના ખાય. એમાંથી જે ઉગરે ઈ ફણીધર થાય, ઈ ફણીધર થાય. માયા મોટી નાગણી. આ કળિયુગનો માણસ છે ને, એ માયાવી મૃગલો છે. માયા જ મનુષ્યને મારે છે. પછી ગમે તેની માયા હો, માયાના હિસાબે આપણને આ સુખો બધા સારા લાગે છે. યારું આભળેલા મનુષ્યને લીમડો કડવો હોવા છતાં પણ એને મીઠો લાગે છે. યારું જેને આભળ્યો હોય એને લીમડો ખવડાવે. યારું આભળેલા મનુષ્યને
લીમડો કડવો હોવા છતાં પણ એને મીઠો લાગે છે. તેમાં કળયુગની અંદર માયા રૂપી યારું આભળેલા મનુષ્યને આ સંસારના સુખો કડવા હોવા છતાં પણ એને મીઠા લાગે છે. સંસારના સુખો એ માયા. બાકી સંસારમાં સુખ કરતા દુઃખ વધારે છે. ગમે એવી સાહેબી હોય પણ આપણા જીવનમાં એક એવું દુઃખ આવે કે એ તમામ વસ્તુ વહી જાય. એક જ વસ્તુ આપણી પાસે સુખ હોય, શાંતિ હોય, સમૃદ્ધિ હોય, બધી વસ્તુ હોય, પણ જો આપણામાં એક જો દુર્ગુણ હોય, આપણી પાસે સત્તા હોય, સમૃદ્ધિ હોય, ધન હોય, વૈભવ હોય, ઐશ્વર્ય હોય, આ બધું હોવા છતાં પણ જો મારા ને તમારામાં જો એક દુર્ગુણ આવે, કોઈ એવું વ્યસન આવી જાય, કોઈ એવો દુર્ગુણ આવી જાય, તો ઓલા તમામ વહી જાય. સુખ, શાંતિ, સમૃદ્ધિ ઘરમાંથી વહી જાય અને ઓલો જે દુર્ગુણ અને વ્યસન રહી જાય. ઓલા બધા ચાલ્યા જાય, પણ દુર્ગુણ રૂપી જે વ્યસન છે ને આ રહી જાય કાયમને માટે. સુખદેવજીએ પિતાજીને કીધું, પિતાજી મારા ને તમારા તો આવા ઘણા જન્મ, આ માયામાંથી નીકળો. પણ પાછળ પાછળ દોડ્યા. તા વૃક્ષોએ સુખદેવજી મહારાજને કીધું કે સુખદેવજી મહારાજ, અમને કોઈક પથ્થર મારે ને તો અમે એને ફળ આપીશું. અમને કોઈ પથ્થર મારે તો અમે એને ફળ આપીશું. જો આ આપણા દેશની સંસ્કૃતિ જો, ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહ આવી રીતે બધા બેઠા હતા રાજ દરબારની અંદર. એમાં બહારથી એક પથ્થર આવ્યો અને મહારાજને વાગ્યો, લોહી નીકળવા માંડાણું. તા તો બધા દોડ્યા, પથ્થર માર્યો કોણે? પથ્થર માર્યો કોણે? જ્યાં બહાર નીકળી જોયું તો એક ભિખારી જેવો માણસ બેઠો હતો. એને કીધું કે ભાઈ આ પથ્થર તે બાપુને માર્યો? કે ભાઈ મેં જાણી જોઈ નથી માર્યો એને. 2 દિવસથી ભૂખ્યો અને આ બોરડી હતી ને તેને મેં પથ્થર માર્યો. જો બોરા પડે તો મારા પેટની જઠરાગ્નિ છે ને એ શાંત થાય. 2 દિવસનો હું ભૂખ્યો છું. પથ્થર મેં ઈરાદાપૂર્વક નથી માર્યો. પણ કે બાપુને ભાગ્યો તું જો, અને એને પકડી અને લાવ્યા. તા તો બધા વિચાર, હવે આનું પૂરું. કારણ કે બાપુને આવી રીતે પથ્થર વાગે કૃષ્ણકુમાર સિંહજી, બાપુએ કીધું ભાઈ તે મને આ પથ્થર કઈ રીતે માર્યો? એને વાત કરી કે મહારાજ શ્રી 2 દિવસથી ભૂખ્યો છું, કાંઈ મળ્યું નથી. અહીંયા મેં સુંદર મજાના પાકા બોરા જોયા એટલે મેં એક પથ્થર માર્યો અને ભૂલથી આ તમને વાગ્યો છે. બધા વિચાર કરવા માંડ્યા કે આને કેવી સજા થઈ છે. ખજાનચીને બોલાવ્યો. ખજાનચી કે આ ભાઈ ભિખારી જે ભાઈ છે એને એટલું બધું તું ધન આપ કે એની આખી પેઢી એને કોઈની પાસે માગવું પડે નહીં. કે ત્યાં તો બધા વિચાર કરો મરણા કે બાપુ આને આવી સજા, આને તો કડકમાં કડક સજા કરો. તમે તમને પથ્થર માર્યો? કે ભાઈઓ એક આ બોરડી જેવું ઝાડ, એક આ વૃક્ષ જો પોતાને પથ્થર મારનારને જો ફળ આપતું હોય તો હું તો ભાવનગરનો ઠાકોર કહેવાય. મારે એને કંઈક આપવું જોઈએ. જો આ આપણા દેશની સંસ્કૃતિ જો, આ ઠાકોર સાહેબ કેટલા રજવાડા આપી દીધા એમને. મોટું રજવાડો ભાવનગર ઠાકોર સાહેબ. જ્યારે એ રજવાડા એમને આપ્યા, જો આ દાન માણસ કેવા કરે છે. અને 2 પૈડા જુઓ, એમના ધર્મ પત્ની પણ એવા. 2 પૈડા જો હરકા હોય તો આ સંસાર રૂપી રથ છે ને એ હરકો હાલે.
પણ જો એક પૈડું ટ્રેક્ટરનું હોય અને એક પૈડું જો રિક્ષાનું હોય ને તો આમ થતો હોય ને તે જાય. કાં તો વાંધા પડે, કાં તો છૂટા છેડા પડે. જ્યારે એમને રજવાડામાં જ્યારે સહી કરતા હતા કૃષ્ણકુમારસિંહજી, પોતાનું બધું આપી દીધું હતું. એટલે વલ્લભભાઈ પટેલને વાત કરી, એક થોડીક વાર રહો, એક 10 જ મિનિટનું મારું કામ છે. રાણી સાહેબ પાસે ગયા. રાણી સાહેબને વાત કરી કે મેં આ બધું આપી દીધું, પણ કે તમારો જે કરિયવર જે છે આ 10 વીઘાનું કે 20 વીઘાનું જે પાતું એમને આપ્યું હોય, આ એક મેં આપ્યું નથી, કે મારે તમને પૂછવું જોઈએ કે મારા હવે આખો હાથી જો દાનમાં જતો હોય તો એનો શણગાર ઉતારવાનો હોય ને બધું આપી દો કે જાઓ, કે વિચાર કરજો. આ નારી રત્ન કે આખો હાથી દાનમાં જતો હોય તો એનો શણગાર ઉતારાય, આપી દો બધું. આ બે રસના પડ્યા હરખા જીવનમાં. અને કોઈ પણ કાર્યની અંદર પતિ પત્ની એક રાગે થઈ, આ પતિ પત્ની છે ને નેટવર્ક છે, સાંભળજો બરોબર. બે એક રાગે થઈ અને ભગવાનની પ્રાર્થના કરે, ભગવાનની પૂજા પાઠ કોઈ પણ કાર્ય કરે ને એ ભગવાનને પહેલું પહોંચે છે. હવે આગળ કથા લેવી. સુખદેવજી ચાલ્યા ગયા તપ કરવા માટે. હવે એવું બન્યું, વ્યાસ ભગવાનને વિચાર કે મારો આ દીકરો આ ભાગવતની કથાનો પ્રચાર કરશે કોણ? એટલે એમને યુક્તિ કરી. પોતાના જે શિષ્યો હતા જૈમિની બધા, એને કીધું કે તમે અહીંયા જાઓ, સુખદેવ જ્યાં તપ કરતો હોય ત્યાં તમે જાઓ અને ભાગવતની કથાના શ્લોકો છે ને તમે બોલો. 4-5 શિષ્યો ગયા. જ્યાં સુખદેવજી મહારાજ જ્યાં તપ કરતા હતા ત્યાં સુંદર મજાના શ્લોકોનું ગાન કર્યું. તો સુખદેવજી મને કીધું, ભાઈ તમે કોણ? કે અમે તમારા પિતા છે ને એમના શિષ્ય છીએ. પણ આ તમે સુંદર મજાનું જે ગાન કરો છો આ બધું શું કે ભાગવત કથાના શ્લોકો, ભાગવત શાસ્ત્ર તમારા પિતાએ એની રચના કરી છે. કે મારા પિતાએ કે હા, તો મારે આ ભણવું છે. મને આ ભાગવત શાસ્ત્ર ભણવાની ઈચ્છા, અને મારા પિતા પાસેથી જ સુખદેવજી મહારાજ પાછા આવ્યા. મારે મારા પિતા પાસેથી જ આ ગ્રહણ કરવું છે. પિતાજીને પ્રણામ કરી, પિતાજી મને ભાગવત શાસ્ત્ર ભણાવો. અને વ્યાસ ભગવાને આ શાસ્ત્ર એમને ભણાવ્યું. પારંગત થઈ ગયા. પણ વ્યાસ ભગવાને જ્યારે આ રચના કરી ભાગવતની, મહાભારતના જે એન્ડ ભાગ હતો હાવ પૂરો થાય અહીંયાથી આ શાસ્ત્રની રચના કરી છે. તમે જાણો છો મહાભારતના યુદ્ધની અંદર એક છોકરો દુર્યોધન 5 ગામડા પણ પાંડવોને ન આપ્યા. જો આ અનિતિથી મેળવેલું ધન કમાવ, ધન કમાના કોઈ પાપ નહીં હે, પણ ધર્મની મર્યાદામાં રહી મેળવેલું ધન માનવ જીવનમાં સુખ શાંતિ સમ અને જંપ આપે છે. ધીરુભા કહેતા હતા મને આદત છે, મને એવી મજાની ચા પાય તો મારો અવાજ આમ ફડાકા લાગ્યો. હા, ત્યાં બધી અવાજ આમ સુખ બેઠો હોય, પણ ત્યાં ચા લઈને આવે મને વાત કરતા હતા એમના કુટુંબની, કેવું સુખી કુટુંબ, વ્યવસ્થિત બહુ બધું, કે અમારી આટલા માણસો પણ મને કોઈ દુઃખ નથી. કે આ સત્કર્મનો પ્રભાવ જીવનમાં સુખ, જીવનમાં શાંતિ, જીવનમાં સંપત્તિ, જીવનમાં સારા સંતાનો, આ બધું પુણ્યથી આપણને મળે છે. આ 4 વસ્તુ મેં તમને કીધી આપણને પુણ્યથી મળે છે. પછી આ જન્મનું હોય તો ભલે અને પૂર્વ જન્મનું હોય ને તોય ભલે.
4-5 સત્તા મળે, સંપત્તિ મળે, સારા સંસ્કારી સંતાનો, સારી સ્ત્રી મળે. આ બધું આપણને પૂર્વજન્મના ઓલાથી મળે છે. માણસો એમ કે ભાઈ ભાગ લખીને આવે છે, લખીને નથી આવતું, આપણે લખવાનું હોય છે. ભગવાને મનુષ્ય જન્મ આપ્યો, જેમ જેમ આપણે સારા કર્મ કરશું એમ આપણું ભાગ્ય વિધાતા લખતા જવાનું. જેમ જેમ સારા કર્મ કરશું આપણું ભાગ્ય લખાતું જવાનું. અગ્નિ પ્રગટાવનારને ઠંડી, ભય અને અંધકાર આપોઆપ મળી જાય છે. ફૂલોના બગીચા પાસે પસાર થનારને સુવાસ અને સુંદરતા આપોઆપ મળી જાય છે. કોલસાની ખાણમાં ઉતરનાર મનુષ્ય ગમે એવો ખટકો રાખે પણ એને કાળો ડાઘ લાગ્યા વગર રહેતો. લાકડાની પુત્રી જેમ તેની દોરી ખેંચનારને જ બસ હોય, તે પ્રાણી માત્રનું જીવન તેના કર્મને જ બસ હોય છે. અને કર્મ કોઈની ન રાખે શરમ. મહેંદી લસોટનારના હાથ આપ મેળે લાલ થઈ જાય. તમે મહેંદી વાટો એટલે એના હાથ તમને લાલ ન કરવા પડે. ફૂલના બગીચા પાસે તમે જાઓ તો તમને સુંદરતા, સુગંધ બધું આપોઆપ મળી જાય. અગ્નિ પ્રગટાવનારને ઠંડી, ભય અને અંધકાર આપોઆપ મટી જાય છે. તેમ કાળા કામો કરનારને તેના કર્મનો બદલો છે ને એ આપોઆપ મટી જાય છે. માટે રોજ 5 પુણ્યના કામ કરો પરમાર્થના. રોજ 5 કામ. જો તમે રોજ 5 સારા કાર્ય કરશો તો તમારે કથા સાંભળવાની જરૂર નહીં રહે, તમારે મંદિરે જવાની જરૂર નહીં રહે, તમારે કોઈ વસ્તુ કાર્ય કરવાની જરૂર ન રહે. 5 કાર્ય ગમે એ કરો તમે. પહેલું કાર્ય માતા પિતાની સેવા, વૃદ્ધોની સેવા. બીજું કાર્ય ગાયને રોટી. ત્રીજું કાર્ય કૂતરાને જે નાખતા હોય રોટલી નાખતા હોય. ચોથું કાર્ય પારેવાને દાણા. અને 5મું કાર્ય જે આંગણે અતિથિ આવ્યો હોય ને, આંગણે અતિથિ આવ્યો હોય ને એને કંઈક આપવું. કારણ કે અતિથિનું ઠેકાણું નહીં. આપ, ગામ, આફત, અકસ્માત, અપમૃત્યુ, અતિથિ અને અધિકારી આ હાથના ઠેકાણા નહીં, ગમે તાર આવે, ગમે એ રૂપમાં આવે. દુર્યોધનને ઘણો સમજાયો પણ એક એની જીદ જુઓ. કારણ કે એના બાપાએ પણ આ ધન અનિતિનું લીધેલું. ધૃતરાષ્ટ્ર 5 ગામડા પાંડવોને નો આપ્યા. કોઈ દી મજીયારાનું ન ખાવું, મહાજનનું ન ખાવું, મહાજનનું કોઈ મંદિરનું ન ખાવું, કોઈ મફતનું ન ખાવું. આ 4 વસ્તુ છે ને એને કોઈ નહીં પચાવી શકે આ દુનિયાની અંદર. તાકાત બારની વાત છે. હવે આ ધૃતરાષ્ટ્રએ કાંઈ ન આપ્યું. એક જ બાપના સંતાનો બધા. ધન કમાઓ, ધન કમાના કોઈ પાપ નહીં, પણ ધર્મની મર્યાદામાં રહી મેળવેલું ધન માનવ જીવનમાં સુખ, શાંતિ, સમ અને મનુષ્યને જંપ આપે છે. જ્યારે અધર્મથી મેળવેલું ધન માનવ જીવનમાં આદિ, વ્યાધિ, ઉપાધિ અને દુઃખોના મોટા ધરતી કંપ આપે છે. કોઈ કંગાળની આંતળી બાળી મેળવેલું ધન ઘરમાં દુર્યોધન પેદા કરે છે. ઘરને મહાભારત અને કુટુંબને કુરુક્ષેત્રનું મેદાન બનાવી દે છે. ધન કમાના કોઈ પાપ નહીં, પણ ધર્મની મર્યાદામાં રહીને કમાઓ. નીતિથી મેળવેલું ધન દાન પુણ્યની અંદર વપરાય છે. જો આ સારા ખાતા વપરાય તો. તીર્થની અંદર ભાગવતમાં લખ્યું છે, પુણ્ય ક્ષેત્રે કૃતમ પાપ
આવા ક્ષેત્રની અંદર જો કોઈ પણ આપણે પાપ કરવી તો એ 1000 ગણું થઈ જાય, અને પુણ્ય કરો તો પણ એ 1000 ગણું થાય. અને અનિતિ મેળવેલું ધન કોર્ટ, કજિયા, રોગ અને ભોગમાં જાય છે. એનો રસ્તો કરે, પાપ અને પાણી એનો રસ્તો કરે કરે ને કરે કરે ને કરે. હવેની કથા, મહાભારતનું યુદ્ધ થયું. મહાન વીર પુરુષો હતા, બધા ભગવાનના ધામમાં ચાલ્યા ગયા. એવાની અંદર એક અશ્વસ્થામાં અને દુર્યોધન થોડો રીબાતો હતો, પડ્યો હતો. પણ અશ્વસ્થામા નામનો જે બ્રાહ્મણ હતો, ગુરુદ્રોણનો દીકરો, એને એમ થયું કે મારા પિતાને આ પાંડવોએ કપટથી માર્યા છે. મારા પિતાને અને પાંડવોને આમને કપટ કર્યું છે. એના મનમાં વેર, જો આ વેરના બીજ, પરધન, પરસ્ત્રી, વ્યસન અને વેર, આ 4 પતનના પગથિયા છે. આમ તો 6 છે: પરધન, પરસ્ત્રી, વ્યસન, વેર, વૈખરી વાણી અને વ્યાજનું ચક્કર. આ 6 પગથિયા છે. આ પગથિયે ચડવું નહીં કોઈ દી. આ ચડ્યા એ કોઈ દી પછી બહાર ન નીકળે. તમને મારે બદલો લેવો છે. અશ્વત્થામાએ વિચાર કર્યો કે મારે બદલો લેવો છે. ભગવાને વિચાર કર્યો, બધાને કીધું કે ભાઈ આપણે વહેલા સ્નાન કરવા માટે જવાનું 4 વાગે. જો સ્નાન તો આપણે અત્યારે ગમે ત્યારે કરવી છીએ. સ્નાનના પ્રકાર દેખાડ્યા છે 3 શાસ્ત્રમાં, અને મેં એક 4થો પ્રકાર મૂક્યો છે અમૃતવાણીની અંદર. 4 થી 5નો સમય ઋષિ સ્નાન, 5 થી 6:30નો સમય મનુષ્ય સ્નાન, અને 6:30 વાગ્યા પછી સ્નાન કરવામાં આવે એને રાક્ષસી સ્નાન ગણાય. એનું કોઈ ફળ મળતું નથી. પણ જો બહુ સમજવા જેવું, આ બધા ક્યારે લખાણા? લાખો વર્ષ થઈ ગયા ને અત્યારે આ કંઈ કાયદા હાલે નહીં. તમારે ઘણું વહેલું નાવું હોય, પણ તમે નોકરી ઉપર હોય એટલે તમારે ક્યાં નાવું કહો? મારે ઘણું નાવું જ કહો, પણ રેલવેમાં મારે નાવું કઈ રીતે કહો? પછી હાથ પકડીને અહીંયા આવીને નાવી આપણે, પણ નાવું ફરી જવું. પણ કદાચ આપણે નહીં શીખવી, બરાબર, તો સ્નાન ગમે ત્યારે કરો. પણ સ્નાન કર્યા પછી જો ભગવાને તમે એક દીવો ન કરો ને તો એ સ્નાન નથી, પણ માણસના મૃત્યુ પછી કરવામાં આવતું હનન. 4 થી 5નો સમય ઋષિ સ્નાન, અને તમે વહેલા સ્નાન કરો, કોઈ દી કોઈ રોગ ન થાય. ડાયાબિટીસ ને બીપી ને અમને કંઈ થયું જ નહીં કોઈ દી. 70 વર્ષ થયા હોય કહો, પૂછો આ બધાને. 5 મિનિટ જિંદગી મોડો ન હોવ, 5 મિનિટ એમ ન કે મહેન્દ્ર સાહેબ મોડા આવ્યા, એમ પૂછો આ બધા. લેટ હાલે જ નહીં કોઈ દી જિંદગીમાં. 40 વર્ષની નોકરીમાં કોઈ દી લેટ નથી પડ્યો. નિયમમાં હાલે ને. પણ આપણે તો જે હોય ઓયા એટલે પછી બીપી થાય ને, ડાયાબિટીસ થાય ને, એટેક આવે કહો. પણ નિયમમાં હોય તો એટેક બેટેક આવે નહીં. જેવું તેવું ખાવાનું નહીં, ભૂખથી જ મારી નાખવાનું શરીર. 3 દિવસ એમને બેઠા હોય, 3 દિવસ કંઈ નહીં કહો. આમાં એટેક ક્યાંથી આવે? કોઈ કે બીજા આવીશ તો હું મરી જઈશ. એટેક ને એવું છે કે આ મને લઈ લઈશ ન કહો. પણ નિયમ, જીવનમાં નિયમ રાખો, પણ એવો નિયમ રાખો, નિયમ સારો હોવો જોઈએ. પછી એક ભાઈ આવી કથા બેઠેલી, બાપુએ બધા નિયમ લેવરાયા, તો બધા નિયમ લીધા. કંઈક ડાયાબિટીસના દર્દી હતા, એ કે અમે આજથી ગળ પણ બંધ કરી બાપુ કહે. સારું, કંઈ કે અમે આ નહીં જમીને, અમે આ નહીં જમીને, આવું બધું નિયમ લીધા. એમાં એક ભાઈ હતા,
લોભી હા બધા નિયમ લેતા હોય એટલે પડખે વાળાને ઊભું થવું જ પડે. ઊભા થયા કે તમે શું નિયમ લેશો? કે બાપુ નિયમ હું એવું લઉં, કોકે પારેવાના દાણા ને કોકને જાય ને હા રોટલી બધું નિયમ લીધા, પણ બાપુ કંઈ એવું મને નિયમ આપો કે એમાં કાંઈ ખર્ચો ન થાય, મારે આવું નિયમ જોઈ. બાપુ કે એવો નિયમ કે તમે એક કામ કરો, તમારી આજુબાજુ કોઈ સત્સંગી છે? કે હા કુંભાર ભગત છે અમારે, મનસુખભાઈ જેવા આપણે મકાભાઈ શું મનસુખભાઈ ને અમારે છે. તો તમારે સવારના પરમાં સત્સંગીનું મુખ જોઈ લેવાનું. એ બરોબર લ્યો બાપુ, આ નામ નિયમ. અને પછી તમારે ચા પીવાનો કે કોઈ વાંધો નહીં કે બાપુ આ તો બહુ સગવડતા. અને અમારે વંડી વચમાં નાની નાની વંડી એટલે બહાર નીકળો એટલે રોજ વહેલા 4 વાગે ઉઠી જાય, રોજ વહેલા 4 વાગે ઉઠી જાય ભગત. ગધાડા આમ કરતા હોય, માટી આમ નાખે, હું જોઈ લઈશ કે હવાજ રોજનો ક્રમ. હવા ના પડવા મોઢું જોઈ લે ને પછી ક્યાંક બોલે ખરા એટલું કે જોઈ લીધું. એમના ધર્મપત્ની એમને ચા પાણી આપે, આ રોજનો ક્રમ. પણ જોઈ લીધું આ હૈયે વસી ગયું. હવે એક દિવસ શ્રાવણ માસ, કાળ ડિબાંગ વાદળો થયા, રાત્રે ઝરમર વરસાદ આવવાની તૈયારી. ભગત સમજી ગયા કે વરસાદ આવવાનો એટલે વહેલા માટી લેવા માટે નીકળી ગયા. આ ભાઈ ઉઠ્યા, આમ જોયું પણ ભગતને જોયા નહીં, ઓલા ગધેડા ક્યાંય જોયા નહીં કે આ ભગત ગયા ક્યાં. અને ચા આમ તૈયાર. એમના ધર્મપત્નીએ હાથ પાડ્યો કે તમારો ચા તૈયાર છે, હો જોઈ લો. પણ આ હવે વ્યસન. તા એમના ધર્મપત્ની બહાર નીકળ્યા કે આ ભગત ક્યાંય ગયા? ભગત કે ભગત તો છે ને નજીક માટી લેવા માટે ગયા. કે ક્યાં? ક્યાંય નજીક જ તે ગયા. કોઈ વાંધો, ઉપડ્યા દળ્યા. ઓલા ભગત બેઠા બેઠા માટી ખોતા, એમાં ચરુ નીકળ્યા 2. એમાં સોનાના 2 ચરુ નીકળ્યા. અને પછી માયા હો ભગતને વળગી. હા 2 ચરુ આવા મોટા. આમ જઈને જોયું કોઈ ગામનો આવતો જ નથી ને, મોં હુજણું થયેલું. ત્યાં ઉલ્યો આવ્યો, આમ ઉલાને બરોબર બહાર નીકળવું. અને આ ભાઈ આવ્યા કે જોઈ લીધું, પડ્યા પાટી. ઉલ્યો કે લે ભગત કે આ પાડોશી પહેલો દુશ્મન નીકળ્યો. કે ઉભો રે કે ના જોઈ લીધું પણ ઊભો તો રહે જ કે ના જોઈ લીધું. ભગત હા હળો ગામમાં દેખાડો કરશ કઈ રહેશે નહીં. કે ઉભા રહો ભગત. કે શું? તમે એક કામ કરો, ગામમાં કોઈને વાત કરીને ભલે તમે જોઈ લીધો, 2 ચરુ નીકળ્યા, એક તમારો ને એક મારો. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. બોલો ભગત કે હા વાહ ભાઈ નિયમ. આ સત્સંગીનું મુખ જોવે ને લાભ થાય. અને અનુભવની વાત કરું છું. આ જ્યારે મારે સારા માણસનું મુખ જોવાય ત્યારે મને લાભ જ હોય, ગમી હોય. લો આ સત્ય ઘટના. જીવનમાં સારી કથાઓ હોય, આપણા જીવનમાં ભક્તિ હોય. કાલે મેં વાત કરી હતી કે ભક્તિ જ મુક્તિ આપે છે. પણ આવા કોઈ નિયમ રાખજો, જીવનમાં ભક્તિને વધારજો. ભોજન ઓછું કરજો, ભજન વધારજો. પણ આપણે તો ભોજન વધારે કરવા મંડણા, પછી શરીર બગડી જાય. નો બેહી શકાય, નો ઉઠી શકાય, કાંઈ નહીં. ભજન જેમ ઉંમર થાય એમ ભજનને વધારો. પણ આપણે ભોજન વધારવા મંડાણા. કહો નાની ઉંમરના બધાને તકલીફ થવા મંડાણી. હવેની કથા, ભગવાને કીધું કે આપણે સ્નાન કરવા માટે જવાનું છે, તમે બધા તૈયાર થાઓ. અને જે પાંડવોના જે નાના બાળકો હતા એ સૂઈ રહ્યા. 5 પાંડવો દ્રૌપદી ભગવાન સ્નાન કરવા માટે ગયા. પાછળથી સાવણીની અંદર પેલો આવ્યો
અસ્વસ્થતામાં આવીને પાંચેયના મસ્તક એને કાપી નાખ્યા. લઈને દુર્યોધન પાસે આવ્યો અને આમ જા દુર્યોધન જો કે આ તો શું લયો? આ તો લાવ્યો છું, આ તો જો કે મહારાજ આ પાંચે પાંડવોના મસ્તક. કે આ પાંડવોના મસ્તક નથી, આ તો નાના બાળકોને તે મારી નાખ્યા. તે આ નાના બાળકોને મારી નાખ્યા. તે આ ભયંકર પાપ કરવું, બાળ હત્યા, સ્ત્રી હત્યા, ગૌ હત્યા અને બ્રહ્મ હત્યા, આ ચાર મહાપાપ. આને કોઈ નહીં ધોઈ શકે. તમારે યજ્ઞ કરવો એટલા કરો નહીં. ચાર હત્યા ન કરવી કોઈ જીવનમાં. આમ તો પ્રાણી માત્રની હિંસા તો કરવી જ નહીં. મહાભારતમાં શ્લોક છે, મહાભારતની અંદર શ્લોક છે, અહિંસા પરમો ધર્મ. અહિંસા પરમો ધર્મ. પણ એની પાછળ બીજો શબ્દ એક શ્લોક છે, અહિંસા પરમો ધર્મ, ધર્મ હિંસા તદેવ ચ. કોઈની હિંસા ન કરવી, પણ ધર્મ માટે ગમે એની હિંસા કરવી ને એ પણ એક ધર્મ છે. અધર્મને મારવા માટે, ધર્મને બચાવવા માટે હિંસા કરવામાં આવે તો એ પાપ નથી. આપણે હેરા જતા હોય અને કોઈ એવું રીતે થતું હોય તો તરત આપણા દાખલા છે બધા. કોઈ બેન દીકરીને ઇજ્જત લૂંટાતી હોય તારે પોતાના પ્રાણ આપી દેવાના દાખલા છે, અને હમાને મારી નાખ્યાના પણ દાખલા છે. ધર્મ માટે, ધર્મ હિંસા તદેવ ચ. ધર્મ માટે હિંસા કરવામાં આવે તો એ જરૂરી છે, ધર્મને બચાવવા માટે. પાંચે બાળકોને મારી નાખ્યા. દ્રૌપદીની બધા આવ્યા અને જ્યાં છાવણીમાં આવીને જોયું ત્યાં બાળકોના થડ અતિશય રુદન કરવા લાગ્યા. ભગવાને અર્જુને કીધું કે આ કર્યું કોણે? ભગવાને કીધું કે આ અસ્વસ્થતામાંનું કામ છે. કે અર્જુન તું જા અને એને મારી નાખ. ભગવાને આજ્ઞા કરી. ભગવાને આજ્ઞા કરી તું જા એને પકડ. અને અર્જુનજી પાછળ પડ્યા. બે વચ્ચે ભયંકર યુદ્ધ થયું. બ્રહ્માસ્ત્ર છોડ્યું. સ્વભાવ કો બદલના બહોત કઠિન હૈ. અસ્વસ્થતામાં એ બ્રહ્માસ્ત્ર છોડ્યું. जो एनो स्वभाव, मनुष्य सब कुछ बदल सकता है लेकिन अपना स्वभाव नहीं बदल सकता. सूर्यना तापथी तपेलो बरफ पोतानो देह छोड़े. सूर्यना तापथी तपेलो बरफ पोतानो देह छोड़े, ओगળી જાય બરફ, પણ એનું પાણી કેવું હોય? ઠંડુ હોય. સૂર્યના તાપથી તપેલો બરફ પોતાનો દેહ છોડે છે પણ પોતાનો સ્વભાવ છોડતો નથી. પારસમણીનો સંગ થાય તો તલવાર સોનાની થઈ જાય. પારસમણીનો સંગ થાય તો તલવાર સોનાની થઈ જાય, પણ એ ગરદન તો કાપે કાપે અને કાપે. શેરડી સાથે સિંચીએ એરંડા ગયા ન થાય. શેરડી સાથે સિંચીએ એરંડા ગયા ન થાય. જાતિ સ્વભાવ જાય નહીં, ઉપાય કરો કરો, ઉપાય કરો કરો. શેરડી સાથે સિંચીએ એરંડા, એરંડું કોઈ ગળ્યું ન થાય જીવનને. જાતિ સ્વભાવ જાય નહીં, स्वभाव को बदलना बहुत कठिन है जीवन में. स्वभाव बदलावे संत. બે વચ્ચે ભયંકર યુદ્ધ થયું.
બે હામું બ્રહ્માસ્ત્ર મૂક્યું. પણ ભગવાનની જેની પાસે ભક્તિ હોય, ભગવાન જેની સાથે હોય, તમે જુઓ એટલે એનો વિજય થાય હંમેશા. અર્જુને પકડ્યો અશ્વત્થામાને, પકડીને દ્રૌપદી પાસે હાજર કર્યો. ભગવાને કીધું કે અર્જુન આને માર, આ આતતાઈ છે, આ મારી નાખવાને યોગ્ય છે, આને અધર્મ કર્યો છે, અને આ માને મારી નખાય. અધર્મીને અધર્મથી મારવો ને એ પણ એક ધર્મ છે. મહાભારતના યુદ્ધની અંદર જ્યારે અર્જુન સામે બે જણ આવી ગયા, અર્જુન અને કર્ણ, ભગવાને માયા કરી, કર્ણના રથનું પૈડું ધરતીમાં ઉતરી ગયું. કર્ણ નીચે ઉતર્યો ત્યારે ભગવાને અર્જુનને હુકમ કર્યો, અર્જુન તું આને માર આને. કર્ણ કે દ્વારકાધીશ, તમે ઉઠીને મને મારવાની વાત કરો? મારા હાથમાં કોઈ શસ્ત્ર નથી, અસ્ત્ર નથી. આપ તો ખુદ ધર્મ આચરનારા, મારા હાથમાં કોઈ શસ્ત્ર છે, કોઈ અસ્ત્ર નથી, તમે અર્જુનને આજ્ઞા આપો છો? ત્યારે ભગવાને કીધું, કર્ણ, જ્યારે ભર સભાની અંદર દ્રૌપદીને જ્યારે ચીરખ્યાતા હતા ત્યારે તું અહીંયા બેઠો હતો, તે ધર્મનું આચરણ કરેલું ખરું? તું એટલું બોલ્યો તો કરવા દેવા? ત્યારે તે ધર્મનું આચરણ કરેલું? અર્જુન માર ને અધર્મીને અધર્મથી મારવો ને એ પણ એક ધર્મ. આમ જઈને હાજર કર્યો. દ્રૌપદીએ જોયું કે આપણા ગુરુનો દીકરો છે, એને પ્રણામ કરે છે, બ્રાહ્મણ છે, એને પ્રણામ કર્યા. ભગવાને કીધું કે અર્જુન માર. દ્રૌપદીએ ના પાડી. બ્રહ્મ બંધુ ન હંતવ્ય, બ્રાહ્મણને મરાય નહીં, આજ્ઞા આપી. દ્રૌપદીએ કીધું બ્રહ્મ બંધુ ન હંતવ્ય, તો ભગવાને કીધું કે દ્રૌપદી આતતાઈ વધાણો, બ્રાહ્મણને મરાય નહીં, પણ જો આતતાઈ હોય, એને નાના બાળકનો વધ કર્યો હોય તો એને મરાય. આતતાઈ વધાણો, આતતાઈને મારવામાં પાપ નથી. દ્રૌપદી ના પાડે કે નહીં, મુચ્યતે એસ બ્રાહ્મણા નિતરા ગુરુ. બ્રાહ્મણ ગુરુ કહેવાય, એને ન મરાય. દ્રૌપદી ના પાડે છે. મુચ્યતે એસ બ્રાહ્મણા નિતરા ગુરુ, બ્રાહ્મણને મરાય નહીં. પણ ભગવાને કીધું કે અર્જુન માર. હવે અર્જુનને ફૂડી વચ્ચે હુપારી થઈ. ભગવાન મારવાનું કહે છે અને દ્રૌપદી કે બ્રહ્મ બંધુ ન હંતવ્ય, બ્રાહ્મણને કોઈ મરાય નહીં. જો આ કથામાં બેઠા હોય, શાસ્ત્રો વાંચ્યા હોય તો આપણને જ્યારે એવી કટોકટી હોય જીવનમાં ત્યારે એમાંથી આપણને માર્ગ મળે. એક સંત મહાત્મા જંગલમાં તપ કરતા હતા. એમાં એક ગાય નીકળી દોડતી દોડતી, એકદમ દોડતી ગાય નીકળી. સંત મહાત્મા બેઠ જોયું કે આ ગાયની પાછળ કોક ભય છે અને બીક છે. હજી બેઠા હતા ત્યાં એક કસાઈ આવ્યો. સંતમાં જોયું, હા આ કસાઈ આ ગાયને મારી નાખવા માસર પડ્યો. તે મહારાજને પૂછ્યું કે અરે મહારાજ, आपने किसी जानवर तो यहाँ थी जाते हुए देखा? आपने कोई जानवर को यहाँ से आते जाते हुए देखा? હવે સંત વિચાર કરવા માંડે કે જો હા પાડું તો આને મારી નાખે મને પાપ લાગે. જો હું હા પાડું કે હા આ જઈ તો મને પાપ લાગે, અને જો હું ના પાડું તો ધર્મ દૂજા સત્ય સમાન. સત્ય જેવો આ જગતમાં કોઈ ધર્મ નથી, તો મને અસત્ય બોલવાનું પાપ લાગે. પણ શાસ્ત્રમાં લખ્યું છે 4 જગ્યાએ જૂઠું બોલાય એવું લખ્યું છે, એમાં પાપ નથી.
બે માણા પતિ પત્ની એકબીજા જૂઠું બોલે ને કદાચ, હે, તો એમાં પાપ નથી. એમાં પાપ નહીં. તમે કદાચ 500 રૂપિયા લઈ લો એમના ખીચામાંથી, પછી કોઈ શાકમાં નીમાં વપરી ગયા બધા, હે, આલા બારા કે ન આમને વળી 2 મણ 3 મણ કંઈક 500 મણ કપા થયો ને તમને એમ કે આ વખતે 3 મણ જ થયો. કોણ જવાબ બેઠો? કારણ સમજે કે 500 મણ કહે છે તો હમણાં જ આ ગાડી લેવડાવશે, હમણાં જ ગાડી લેવડાવશે. એટલે ક્યાંક ભાઈ 3 મણ થયો, બધું સરભર છે બધું, એમાં પાપ નથી. કે મારે તમને પૂછવું જોઈએ કે મારા હવે આખો હાથી જો દાનમાં જતો હોય તો એનો શણગાર ઉતારવાનો હોય નહીં, બધું આપી દો કે જાઓ, કે વિચાર કરજો. આ નારી રત્ન કે આખો હાથી દાનમાં જતો હોય તો એનો શણગાર ઉતારાય? આપી દો બધું. આ 2 રસના પડ્યા હરખા જીવનમાં. અને કોઈ પણ કાર્યની અંદર પતિ પત્ની એક રાગે થઈ, આ પતિ પત્ની છે ને નેટવર્ક છે, સાંભળજો બરોબર. 2 એક રાગે થઈ અને ભગવાનની પ્રાર્થના કરે, ભગવાનની પૂજા પાઠ કોઈ પણ કાર્ય કરે ને એ ભગવાનને પહેલું પહોંચે છે. હવે આગળ કથા લેવી. સુખદેવજી ચાલ્યા ગયા તપ કરવા માટે. હવે એવું બન્યું, વ્યાસ ભગવાનને વિચાર કે મારો આ દીકરો આ ભાગવતની કથાનો પ્રચાર કરશે કોણ? એટલે એમણે યુક્તિ કરી. પોતાના જે શિષ્યો હતા જૈમિની બધા, એને કીધું કે તમે અહીંયા જાઓ, સુખદેવ જ્યાં તપ કરતો હોય ત્યાં તમે જાઓ અને ભાગવતની કથાના શ્લોકો છે ને તમે બોલો. 4-5 શિષ્યો ગયા જ્યાં સુખદેવજી મહારાજ જ્યાં તપ કરતા હતા, ત્યાં સુંદર મજાના શ્લોકોનું ગાન કર્યું. તો સુખદેવજી મને કીધું, ભાઈ તમે કોણ? કે અમે તમારા પિતા છે ને એમના શિષ્ય છીએ. પણ આ તમે સુંદર મજાનું જે ગાન કરો છો આ બધું શું કે ભાગવત કથાના શ્લોકો, ભાગવત શાસ્ત્ર તમારા પિતાએ એની રચના કરી છે. કે મારા પિતાએ કે હા, તો મારે આ ભણવું છે. મને આ ભાગવત શાસ્ત્ર ભણવાની ઈચ્છા, અને મારા પિતા પાસેથી જ સુખદેવજી મહારાજ પાછા આવ્યા. મારે મારા પિતા પાસેથી જ આ ગ્રહણ કરવું છે. પિતાજીને પ્રણામ કરી, પિતાજી મને ભાગવત શાસ્ત્ર ભણાવો. અને વ્યાસ ભગવાને આ શાસ્ત્ર એમને ભણાવ્યું. પારંગત થઈ ગયા. પણ વ્યાસ ભગવાને જ્યારે આ રચના કરી ભાગવતની, મહાભારતના જે એન્ડ ભાગ હતો હાવ પૂરો થાય અહીંયાથી આ શાસ્ત્રની રચના કરી છે. તમે જાણો છો મહાભારતના યુદ્ધની અંદર એક છોકરો દુર્યોધન 5 ગામડા પણ પાંડવોને ન આપ્યા. જો આ અનિતિથી મેળવેલું ધન કમાવ, ધન કમાના કોઈ પાપ નહીં હે, પણ ધર્મની મર્યાદામાં રહી મેળવેલું ધન માનવ જીવનમાં સુખ શાંતિ સમ અને જંપ આપે છે. ધીરુભા કહેતા હતા મને આદત છે, મને એવી મજાની ચા પાય તો મારો અવાજ આમ ફડાકા લાગ્યો. હા, ત્યાં બધી અવાજ આમ સુખ બેઠો હોય. પણ ત્યાં ચા લઈને આવે મને વાત કરતા હતા એમના કુટુંબની, કેવું સુખી કુટુંબ, વ્યવસ્થિત, બહુ બધું કે અમારી આટલા માણસો પણ મને કોઈ દુઃખ નથી. કે આ સત્કર્મનો પ્રભાવ જીવનમાં સુખ, જીવનમાં શાંતિ, જીવનમાં સંપત્તિ, જીવનમાં સારા સંતાનો, આ બધું પુણ્યથી આપણને મળે છે. આ 4 વસ્તુ મેં તમને કીધી આપણને પુણ્યથી મળે છે. પછી આ જન્મનું હોય તો ભલે અને પૂર્વ જન્મનું હોય ને તોય ભલે. 4-5 સત્તા મળે, સંપત્તિ મળે, સારા સંસ્કારી સંતાનો,
સારી સ્ત્રી મળે, આ બધું આપણને પૂર્વજન્મના ઓલાથી મળે છે. માણસો એમ કે ભાઈ ભાગ લખીને આવે છે, લખીને નથી આવતું, આપણે લખવાનું હોય છે. ભગવાને મનુષ્ય જન્મ આપ્યો, જેમ જેમ આપણે સારા કર્મ કરશું એમ આપણું ભાગ્ય વિધાતા લખતા જવાનું. જેમ જેમ સારા કર્મ કરશું આપણું ભાગ્ય લખાતું જવાનું. અગ્નિ પ્રગટાવનારને ઠંડી, ભય અને અંધકાર આપોઆપ મળી જાય છે. ફૂલોના બગીચા પાસે પસાર થનારને સુવાસ અને સુંદરતા આપોઆપ મળી જાય છે. કોલસાની ખાણમાં ઉતરનાર મનુષ્ય ગમે એવો ખટકો રાખે પણ એને કાળો ડાઘ લાગ્યા વગર રહેતો. લાકડાની પુતળી જેમ તેની દોરી ખેંચનારને જ બસ હોય, તે પ્રાણી માત્રનું જીવન તેના કર્મને જ બસ હોય છે. અને કર્મ કોઈની ન રાખે શરમ. મહેંદી લસોટનારના હાથ આપ મેળે જ લાલ થઈ જાય. તમે મહેંદી વાટો એટલે એના હાથ તમને લાલ ન કરવા પડે. ફૂલના બગીચા પાસે તમે જાઓ તો તમને સુંદરતા, સુગંધ બધું આપોઆપ મળી જાય. અગ્નિ પ્રગટાવનારને ઠંડી, ભય અને અંધકાર આપોઆપ મટી જાય છે. તેમ કાળા કામો કરનારને તેના કર્મનો બદલો છે ને એ આપોઆપ મટી જાય છે. માટે રોજ 5 પુણ્યના કામ કરો પરમાર્થના. રોજ 5 કામ. જો તમે રોજ 5 સારા કાર્ય કરશો તો તમારે કથા સાંભળવાની જરૂર નહીં રહે, તમારે મંદિરે જવાની જરૂર નહીં રહે, તમારે કોઈ વસ્તુ કાર્ય કરવાની જરૂર ન રહે. 5 કાર્ય ગમે એ કરો તમે. પહેલું કાર્ય માતા પિતાની સેવા, વૃદ્ધોની સેવા. બીજું કાર્ય ગાયને રોટી. ત્રીજું કાર્ય કૂતરાને જે નાખતા હોય રોટલી નાખતા હોય. ચોથું કાર્ય પારેવાને દાણા. અને 5મું કાર્ય જે આંગણે અતિથિ આવ્યો હોય ને, આંગણે અતિથિ આવ્યો હોય ને એને કંઈક આપવું. કારણ કે અતિથિનું ઠેકાણું નહીં. આપ, ગામ, આફત, અકસ્માત, અપમૃત્યુ, અતિથિ અને અધિકારી આ હાથના ઠેકાણે નહીં, ગમે તાર આવે, ગમે એ રૂપમાં આવે. દુર્યોધનને ઘણો સમજાયો પણ એક એની જીદ જુઓ. કારણ કે એના બાપાએ પણ આ ધન અનિતિનું લીધેલું. ધૃતરાષ્ટ્ર 5 ગામડા પાંડવોને નો આપ્યા. કોઈ દી મજીયારાનું ન ખાવું, મહાજનનું ન ખાવું, મહાજનનું કોઈ મંદિરનું ન ખાવું, કોઈ મફતનું ન ખાવું. આ 4 વસ્તુ છે ને એને કોઈ નહીં પચાવી શકે આ દુનિયાની અંદર. તાકાત બારની વાત છે. હવે આ ધૃતરાષ્ટ્રએ કાંઈ ન આપ્યું. એક જ બાપના સંતાનો બધા. ધન કમાઓ, ધન કમાના કોઈ પાપ નહીં, પણ ધર્મની